वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના વેદમાન્ય અતિ પ્રામાણિક શાસ્ત્ર સત્સંગી જીવનમ અને વચનામૃતમને કચરો કહેનારા અમેરિકા નિવાસી મ્લેચ્છ ધવલ પટેલના મુખ ઉપર રાકેશ શાસ્ત્રીનો પ્રહસ્ત એટલે તમાચો, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશો તો બધા શ્રોતાગણો જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે અને જે ઇતર સંપ્રદાયના છે એ લોકો બધા જ આ વિડીયો ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો હમણાં વલ્લભ સંપ્રદાયના એક અનુયાયી અને વલ્લભ સંપ્રદાયમાં રહીને વલ્લભ સંપ્રદાયની ઘર ખોદનાર અમેરિકા જેવા મ્લેચ્છ દેશમાં રહેનારો મ્લેચ્છ ધવલ પટેલ એવું બોલ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનમ અને વચનામૃતમ એ કચરો છે, કે જે સત્સંગી જીવનમ અને વચનામૃત પર આજથી 102 વર્ષ પહેલા કાશીના વિદ્વાનોએ આ બંને ગ્રંથો વેદ માન્ય છે એવું જાહેરમાં ઘોષિત કરેલું હતું. એવા આ ગ્રંથને આ મ્લેચ્છ કચરો કહી રહ્યો છે. પાણીની અષ્ટાધ્યાયી પર મહાભાષ્યની રચના કરનારા મહર્ષિ પતંજલિ મ્લેચ્છની વ્યાખ્યા આપતા કહે છે કે મ્લેચ્છ એટલે જેના મુખમાંથી અશુદ્ધ ઉચ્ચારણ થતું હોય તેને મ્લેચ્છ કહેવાય. અને આ ઢવલના મુખમાંથી અશુદ્ધ ઉચ્ચારણ થઈ રહ્યું છે, જે તમે અગાડી એણે જે બકવાસ કરેલો છે એમાં જોઈ શકશો. સર્વપ્રથમ તમે બધા એ ઢવલનો વિડીયો જુઓ અને પછી હું એ સિદ્ધ કરી દેવા કે એણે સ્વામિનારાયણ સંપ્રદાયના વેદ તુલ્ય એવા સત્સંગી જીવનમ અને વચનામૃતને કચરો કહેલો છે ને, તો આ પ્રમાણે કહી તેણે શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી વિઠ્ઠલનાથજીનું અપમાન કરેલું છે એવું અમો અગાડી સિદ્ધ કરી લેશું. પણ સર્વપ્રથમ તમે બધા એનો વિડીયો જુઓ. તો શું તમારા વચનામૃત અને સત્સંગી જીવન જેવો કચરો પ્રમાણભૂત માનવું? બ્રજેશ પટેલ, ટુ ધ પોઈન્ટ. આ વિડીયોમાં તમે બધાએ જોયું કે આ અમેરિકામાં જઈને નિવાસ કરનારો આ મ્લેચ્છ ધવલ પટેલ સત્સંગી જીવનમ અને વચનામૃતમને કચરો કહી રહ્યો છે. પરંતુ
એ મ્લેચ્છ છે ધવલ પટેલને ખબર નથી કે આ પ્રમાણે તે આ સત્સંગી જીવનમ અને વચનામૃતમને જે કચરો કીધેલો જ ને, તો તારા થકી અમને ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ, અર્થાત કે વિરોધી થકી ઉચિત દલીલની પ્રાપ્તિ થઈ. કારણ કે આ સત્સંગી જીવનમાં તથા વચનામૃતમમાં ભગવાન સ્વામિનારાયણે અને એમના શિષ્યોએ શ્રી વલ્લભાચાર્યજી અને એમના પુત્ર વિઠ્ઠલનાથનું નામ આદર થકી લખેલું છે. સર્વપ્રથમ આપણે વચનામૃતમને જોઈએ તો વચનામૃતમમાં ગધડા મધ્યના 43મા વચનામૃતમમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય એમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. એમ મોટા મોટા શ્રી વલ્લભાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય ઇત્યાદિકનો સિદ્ધાંત છે. હવે અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી વલ્લભાચાર્યજી, મધ્વાચાર્યજી અને નિમ્બાર્કાચાર્યજીનો સિદ્ધાંત બતાવેલો છે. સિદ્ધાંત શું છે? તો શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. આ પ્રમાણે વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત શ્રીજી મહારાજે આ વચનામૃતમની અંદર પ્રસ્થાપિત કરેલો છે. અને આ પાખંડી મ્લેચ્છ ધવલ એવું કહી રહ્યો છે કે આ વચનામૃતમ કચરો છે. અરે ભાઈ, એ કચરો આ વચનામૃતમને નથી કહ્યો, પરંતુ તે તારા આચાર્ય વલ્લભાચાર્યજીના સિદ્ધાંતને કચરો કીધેલો છે. જો આ વાંચ, જો વચનામૃતમનું પુસ્તક ન હોય ને તો અમારી પાસે માગ, અમે તને PDF રવાના કરીએ. એમાં શ્રી ભગવાન સ્વામિનારાયણ, શ્રી વલ્લભાચાર્યજીનો, નિમ્બાર્કાચાર્યજીનો તથા શ્રી મધ્વાચાર્યજીનો સિદ્ધાંત બતાવી રહ્યા છે. અને એ જ સિદ્ધાંત સ્વામિનારાયણ સંપ્રદાયે માન્ય કરેલો છે. અને એ સિદ્ધાંત છે કે ગુણાતીત થઈને ભગવાનને વિશે પ્રીતિ કરે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. અને આ સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપન કરેલો છે. અને એવા ભગવત સ્વરૂપ વૈશ્વાનર અગ્નિના અવતાર શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતને આ વચનામૃતમાં આદરથી પ્રસ્થાપિત કરેલો છે. તેને આ મ્લેચ્છ ધવલ કચરો કહે છે. ધિક્કાર છે આ ધવલની જનેતાને અને તેને બ્રહ્મ સંબંધ આપનારા ગુરુને કે તું તારા આચાર્યના સિદ્ધાંતને જ અપશબ્દ બોલી એઓનું અપમાન કરી રહ્યો છે. હવે આપણે સત્સંગી જીવનમને જોઈએ તો સત્સંગી જીવનમ પ્રકરણ 1 અધ્યાય 59 શ્લોક 21 અને 22 ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે ગાદી પર બિરાજમાન કરી એમને ઉપદેશ આપતા કહે છે કે ગ્રાહ્યમ શ્રી વિઠ્ઠલેન ઉક્તમ કૃષ્ણ સેવન વર્તમતુ વ્રતાનામ ઉત્સવાનામ ચ સર્વેષામ રાધિકા પતેહે પ્રવર્તનીય તત્પ્રોક્તો નિર્ણયો વૈષ્ણવો ચિત્તઃ. અર્થાત કે શ્રી કૃષ્ણ સેવાનો પ્રકાર તો શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપ શ્રી વિઠ્ઠલે સે કહેલા માર્ગને અનુસારે ગ્રહણ કરવો
રાધિકાપતિ શ્રી કૃષ્ણના સંબંધવાળા જન્માષ્ટમી વગેરે સર્વ વ્રત વિશેષો તથા અન્નકૂટ આદિક ઉત્સવોનો વૈષ્ણવજન સમુચિત વિનિર્ણય શ્રી વિઠ્ઠલેશે કહેલા પ્રકારથી પ્રવર્તાવો. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ઉપદેશ આપેલો છે. અને આ પ્રમાણે ઉપદેશ આપી રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કહી રહ્યા છે કે તમારે સેવા રીતિ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે પ્રમાણે કહી છે તથા એઓએ જે પ્રમાણે વ્રત અને ઉત્સવનો નિર્ણય કરેલો છે એ અનુસાર જ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા રીતિ કરવી. અને આ ઢવલ એવું કહી રહ્યું છે કે આ સત્સંગી જીવન ગ્રંથ કચરો છે. અને આ પ્રમાણે કહી એ પોતે જ પોતાના આચાર્યનું અપમાન કરી રહ્યો છે. કારણ કે સત્સંગી જીવનમ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા જે વિઠ્ઠલનાથજીએ કહેલી છે એ જ પ્રમાણે કરવાની આજ્ઞા આપી છે. અને વ્રત અને ઉત્સવનો નિર્ણય શ્રી વિઠ્ઠલનાથજી કરી ગયા છે એ જ પ્રમાણે એ વ્રત અને ઉત્સવનો નિર્ણય કરવાની આજ્ઞા આપી છે. અને આ સત્સંગી જીવનમ ગ્રંથને આ ઢવલ કચરો કહે છે. અને આ પ્રમાણે કહી એણે પોતાના આચાર્યનું જ અપમાન કરેલું છે. ધિક્કાર છે ધવલ તને. આ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં શિક્ષાપત્રી આવે છે. જે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા લખેલી છે. અને એ શિક્ષાપત્રીના 81 અને 82મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ લખે છે કે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણયમ કાર્યાષ્ટમાનુસૃત્યૈવ સર્વ એ વ્રતોત્સવાઃ સેવા રીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદોદિતૈવ. અર્થાત કે સર્વે વૈષ્ણવોના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા અને તે શ્રી વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં આવતી શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે વિઠ્ઠલનાથજી અર્થાત કે વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી એઓએ જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા રીતિનું પ્રતિપાદન કરેલું છે એ જ સેવા રીતિ ગ્રહણ કરવી. અને એઓએ જે વ્રત અને ઉત્સવનો નિર્ણય કરેલો છે એ જ વ્રત અને ઉત્સવનો નિર્ણય આપણે ગ્રહણ કરવો. અહીં શ્રી વલ્લભાચાર્યજીને ભગવાન સ્વામિનારાયણે સર્વ વૈષ્ણવ રાજ આ પ્રમાણે સંબોધેલા છે. અને આ સર્વ વૈષ્ણવ રાજ આ શબ્દોનો અર્થ કરતા આ શિક્ષાપત્રી પર ભાષ્યની રચના કરનારા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ કહે છે કે વૈષ્ણવ સાર્વભૌમ અર્થાત કે આ બ્રહ્માંડમાં શ્રી વલ્લભાચાર્યજી જેવા વૈષ્ણવ કોઈ છે જ નહીં. આ પ્રમાણે રઘુવીરજી મહારાજે એમને સંબોધેલા છે. હવે જે સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી વલ્લભાચાર્યજીની સેવા રીતિ ગ્રહણ કરવાનું કહે છે તથા એમના પુત્રએ જે વ્રત અને ઉત્સવના નિર્ણયોને ગ્રહણ કરવાનું કહેલું છે એવા સત્સંગી જીવનમ ગ્રંથને આ ધવલ કચરો કહી રહ્યો છે. અને આ પ્રમાણે કહી આ મ્લેચ્છ ધવલ પોતાના આચાર્યનું જ અપમાન કરી રહ્યો છે.
વિચારો તમે કે જે સત્સંગી જીવનમ ગ્રંથમાં આવતી શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી વલ્લભાચાર્યજીને સર્વે વૈષ્ણવ રાજ આ પ્રમાણે કહી સંબોધે છે, એવા સત્સંગી જીવનને આ ધવલ કચરો કહી રહ્યો છે. ધિક્કાર છે આવા વ્યક્તિને કે જે વલ્લભ સંપ્રદાયનો અનુયાયી છે, કે જે પોતાના આચાર્યને જ અપમાનિત કરી રહ્યો છે, જે મ્લેચ્છ દેશની અંદર રહે છે, જે મ્લેચ્છ દેશમાં રહી ત્યાંનું અન્ન જળ ગ્રહણ કરે છે, એના જેવી જ આ ધવલની બુદ્ધિ થઈ ગઈ છે. અને એટલે માટે એ પોતે પોતાના આચાર્યનો જ તિરસ્કાર કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાયનો સંબંધ આજનો નથી, પરંતુ સદીઓ પુરાનો છે. આજે પણ વલ્લભાચાર્યજીના સંપ્રદાયના આચાર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવોમાં આવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભ સંપ્રદાયના ઉત્સવોમાં જાય છે. બંને વચ્ચે એટલો બધો ગાઢ સંબંધ છે કે જેની કોઈ વાત નહીં. અને એવા ગાઢ સંબંધમાં આ ધવલ અત્યારે ભેદ પડાવવાનું ષડયંત્ર કરી રહ્યો છે. માટે હું દરેક વૈષ્ણવોને તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને વિનંતી કરું છું કે તમે લોકો આ મ્લેચ્છ ધવલના શબ્દોને ક્યારેય પણ ગણકારતા નહીં, કારણ કે આ મ્લેચ્છ પોતાના જ આચાર્યનું અપમાન કરી રહ્યો છે. વચનામૃત અને સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે તથા એમના ગુરુએ તથા એમના પરવર્તી આચાર્યોએ શ્રી વલ્લભાચાર્યજી વિઠ્ઠલનાથજીના નામને આદર થકી લીધેલું છે તથા એમના સિદ્ધાંતને, એમની સેવા રીતિને અપનાવેલી છે. એવા જ સત્સંગી જીવન ગ્રંથ અને વચનામૃતને આ ધવલ કચરો કહી રહ્યો છે. માટે કોઈ પણ વ્યક્તિ આ ધવલના આ બકવાસને અપનાવતા નહીં, કારણ કે જે ગુરુદ્રોહી છે એ ગુરુદ્રોહીના વચનને ક્યારેય પણ માનવા જોઈએ નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.